ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ સરતાનપર બંદરે થોડા દિવસ પહેલા દરિયામાં આવેલા ઓઇલને કારણે માછીમારોને થયેલી નુકસાનીને પગલે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। તાલુકા કોંગ્રેસ સમિતિ આક્ષેપ કર્યો હતો કે અલંગના જે યાર્ડના પ્લોટ દ્વારા ઓઇલ આવ્યું તેની સામે માત્ર ગાંધીનગર જીપીસીબીએ 25 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે સરતાનપર બંદરના આશરે 200 જેટલા પરિવારોને 50,000થી 5 લાખનું નુકસાન થયું હોય તેને લઈને કોઈ સરકાર કે અધિકારી મગનું નામ મરી પાડતો નથી। ત્યારે અમારી માંગ છે કે આ પરિવારોને આગામી 2 મહિના સુધી માછીમારી કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી વળતર આપવામાં આવે। આજથી 20 દિવસ પહેલાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દ્વારા કોઈ પણ એક કંપની દ્વારા સરતાનપર બંદરે કેમિકલનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઠાલવવામાં આવ્યો હતો, જેનાથી જીવસૃષ્ટિને, જળચર પ્રાણીઓને અને ફોરેસ્ટના ઘણા ઝાડને એ બધાને બહુ મોટા માત્રામાં નુકસાની થઈ હતી। મારી પાસે તમે જોઈ શકો છો, આ 100 જેટલા માછીમાર ભાઈઓ છે, એમની જાળો બળી ગઈ હતી, એમને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। આવનારા 2-3 મહિના સુધી એ લોકો માછીમારી કરી ન શકે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાણેલી છે। ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો કાંઠે આવેલો છે। આ એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, એની અમે તપાસની માંગણી કરી હતી, જે જીપીસીબી દ્વારા આની તપાસ ચાલી રહી હતી। તો જીપીસીબીએ રિપોર્ટ પોતાનો ગાંધીનગર મોકલ્યો હતો। અમે કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને, જીએમબીને, જીપીસીબીને, ફિશરીઝને અને ફોરેસ્ટને આના આવેદનપત્રો ગત 20 દિવસમાં આપેલા છે, છતાં પણ માત્ર ગાંધીનગર જીપીસીબી દ્વારા 25 લાખનો સામાન્ય દંડ ફટકારીને એ કંપનીને બીજું કંઈ નથી કર્યું। જીએમબીએ કોઈ કાર્યવાહી નથી કરી, કલેક્ટર સાહેબે કોઈ કાર્યવાહી નથી કરી। કલેક્ટર સાહેબ CRZના પ્રમુખ હોય છે, કલેક્ટર સાહેબ CRZના નિયમ અનુસાર પણ આ કંપનીને કરી શકે છે દંડ, એ પણ એમણે કાર્યવાહી નથી કરી। બીજું કે આજે 200 પરિવારોને, જે માછીમારોને નુકસાન થયું છે 50,000થી 5 લાખ સુધીનું, એ વળતરની કોઈ બાબત સરકાર આજ સુધીમાં બોલી નથી। અધિકારીઓ બોલતા નથી, પદાધિકારીઓ બોલતા નથી, કારણ કે સામે ખૂબ મોટી કંપની છે, ખૂબ મોટું નામ છે। 35 નંબરના યાર્ડમાંથી આ વસ્તુ થયેલી છે, એ સાબિત થઈ છે। એમને 25 લાખનો દંડ કરવામાં આવ્યો છે। સરકાર આ ગરીબ લોકોને, ગરીબ માછીમારોને વળતર આપવાનું વિચારતી નથી। કલેક્ટર સાહેબ આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી, ત્યારે ન છૂટકે આજે આ બધા લોકોને લઈને અહીંયા આવવું પડ્યું છે।